આને કેમ એકલી રાખી હશે? આ થોડીક મારી જેવી હોય આળવિત્રી. હું આવી ગઈ જર્મનીમાં ગાયના તબેલામાં. જો અહીંયા કેટલી મસ્ત મસ્ત ગાયો હોય છે. આમ જોવો તમે. આને અજાણ્યું લાગે હો આપને જોઈને, કેમ કે આ લોકો જોતી ન હોય ને એટલા માટે. જોવો તમે, આ છે ને સ્પેશિયલ ગાયનો તબેલો છે. આ બધી એની મમ્મી છે ને, આ બધા છે ને એના જો વાછરડા છે. જો કેટલી મસ્ત મસ્ત ગાયો છે ને બધાને આ છે ને બધા એના વાછડા છે હો. અને આ બધી એની મમ્મી છે. અહીંયા બધી બહુ મોટી મોટી ગાયો છે. અને એ છે ને બાર એટલો મોટો એ લોકો ઉકળો બનાવ્યો છે. આ લોકો સેવાય હારી કરે છે એમ. અત્યારે જાતે બધું સેટરડે સન્ડે કરતા હોય. જર્મનીની ગાયો. હા, જર્મનીની ગાયો. જો મને તો બહુ જ ગમે. એટલે છે ને હું અહીંયા છે ને તબેલો કેટલા દિવસથી ગોતી હતી, મને આજે ફાઇનલી મળી ગયો છે. અહીંયા જો નાની ગાયો કેટલી મસ્ત છે. જો હા, આ બતાવો જીરાગા. જો હાથે ફેરવા દો, માથે સામેથી આવે. જર્મન ગાયો. એ મારમાં નવા જોવે છે આપણને. આ કોણ આવી ગયું એમ? અહીંયા જો મિત્રો છે ને થોડી થોડી આખું બહુ અવાજ છે કરે છે ભાઈ. અહીંયા ઉકળો તો આપણી જેવો જ છે. ચાલો બતાવું તમને હમણાં છે ને બહાર જઈને ઉકળો. જો આ એકલી આટા મારે છે. આને કેમ એકલી રાખી હશે? આ થોડીક મારી જેવી હોય આળવિત્રી. જો મિત્રો છે ને પણ અહીંયા કમ્પ્લીટ બધી ગાયનું છે. બતાવો જો જીરાગા, મોટી ગાય બતાવો. આ બહુ મોટી છે, આપણી અહીંયા નાની હોય. આમાં છે ને 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય. અને જો અહીંયા કેટલી મસ્ત ગાયો છે. આ છે ને થોડુંક નવીન લાગે એમ. આપણે ઇન્ડિયામાં છે ને આપણે નાની હોય છે, આટલી બધી મોટી નથી હોતી. આટલી બધી મોટી તો ભેંસ જેવી લાગે હે ને. જો અહીંયા બાર ઉકળો. અને આ બધું જો આ છે ને આ કેવું કે ટેકનોલોજી વાઇઝ બધું કામ કરે એમ. આ બધું છે ને આ લોકોએ ઉકળો બનાવ્યો છે. અને અત્યારે છે ને આ સેટરડે સન્ડે બંને જણા પોતે જાતે જ કામ કરે છે એવું એ લોકો કહે છે. એટલે જો આ મસ્ત બધું બહારનું છે અને આમ એકદમ ગામડા જેવું વાતાવરણ છે. અને બસ ફાઇનલી આ છે ને મારો ગાયનો તબેલો હતો કેટલા દિવસનું સપનું આજે પૂરું થયું છે. અને આના આવ હોય હારા હોય છે હો. જો એના આવ આચળ છે ને એટલે એમ કેવું કે આ જર્સી ગાય કેવાતી હશે એવું લાગે છે. જો આ હુતી છે ને એના આવે આપણે ઇન્ડિયામાં તો એટલા બધા ન હોય. અહીંયા લોકો ખવડાવતા હશે કઈક પ્રોટીન વાળું કે હવે જે હોય થોડીક નેલિયું છે. એટલે આ લોકો બિચારા ટાઈમ મળે એ પ્રમાણે કરતા હોય. પણ વ્યવસ્થા બધી બહુ સારી છે. અહીંયા જો મિત્રો તો કેવો લાગ્યો તમને શનિવારો જર્મનીનો ગાયનો તબેલો? હા ભાઈ, તને વિડીયામાં લો છે, વિડીયામાં આવવું છે એટલે જો